ઓકે, હાય ફ્રેન્ડ્સ, માય નર્સિંગ એકેડમીના ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મમાં તમારું હાર્દિક સ્વાગત છે. ઓકે, પ્રીવિયસ લેક્ચર્સની અંદર આપણે ઘણા બધા નોરસેટ ઇમ્પોર્ટન્ટ ટોપિક્સ ઓલરેડી ડિસ્કસ કરેલા હતા. નાઉ નેક્સ્ટ કમ ટુ ધી નેક્સ્ટ ટોપિક, જે બી નોરસેટને લઈને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને આઈ 1 to 2 MCQs આની અંદરથી ઓલવેઝ પૂછાય જ છે, બરાબર. એવો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક આપણે કહી શકીએ, દેટ ઇઝ એબીજી એનાલિસિસ. શું છે એબીજી એનાલિસિસ? આની અંદર શું શું ઇન્ક્લુડ થાય છે, કેવી રીતે કરવાનું હોય છે અને આનું આઉટકમ શું આવે તો શું ઇન્ડિકેટ કરે છે, એ વસ્તુ આપણે આજે શોર્ટની અંદર ફટાફટ જોવાની છે, બરાબર. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ ઓફ ઓલ વસ્તુ છે એબીજી. એબીજીનો મતલબ શું થાય એ વસ્તુ પહેલા સમજો. તો એબીજીનો મતલબ થશે આર્ટેરિયલ બ્લડ ગેસ, બરાબર. મતલબ કે તમારી આર્ટરીની અંદર એટ અ ટાઈમ ઓફ મેઝરમેન્ટ કઈ ગેસ કેટલા અમાઉન્ટની અંદર પ્રેઝન્ટ છે એ વસ્તુનું જ્યારે આપણે એનાલિસિસ કરીએ ને તો વસ્તુને સિમ્પલી કહેવાશે એબીજી એનાલિસિસ. ક્યારે કરવામાં આવે અને શું કરવામાં આવે એ આપણે નેક્સ્ટ જોઈએ, બરાબર. શું છે એબીજી એનાલિસિસ? એક ટેસ્ટ છે જે શું અસેસ કરવા માટે યુઝ થાય છે તો કે એસિડ બેઝ બેલેન્સ અને ગેસ એક્સચેન્જ ઇન આર્ટેરિયલ બ્લડ. આર્ટરીની અંદરનું જે બ્લડ છે જેને આપણે કહીએ આર્ટેરિયલ બ્લડ, આ બ્લડની અંદરનું એસિડ બેઝનું બેલેન્સ કેવું છે, કેટલું છે અને આ બ્લડની અંદર ગેસ એક્સચેન્જ મતલબ કે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું અમાઉન્ટ કેટલું છે. આ વસ્તુ જ્યારે આપણે કોઈ પણ ટેસ્ટના માધ્યમથી જાણવાની ટ્રાય કરીએ તો એ ટેસ્ટને કહેવાય એબીજી ટેસ્ટ, બરાબર. ઓકે, આની અંદર કઈ કઈ વસ્તુ તમે બેઝિકલી ચેક કરશો તો પહેલું છે પીએચ. શબ્દ તમે સાંભળેલો જ હશે, કોઈ પણ વસ્તુની આપણે પીએચ ચેક કરીએ તો એ વસ્તુ આપણે જ્યારે બ્લડની ચેક કરીએ તો એ વસ્તુ ઇન્ક્લુડ થશે એબીજીની અંદર. બીજું છે PaCO2 મતલબ કે પાર્શિયલ પ્રેશર ઓફ કાર્બન ડાયોક્સાઇડ. ત્રીજું છે HCO3 મતલબ કે બાયકાર્બોનેટ અને ચોથું છે PaO2 મતલબ કે પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન. ઇવેન્ચ્યુઅલી તમારે 4 વસ્તુ મેઇનલી એબીજીની અંદર બ્લડ ટેસ્ટમાં કરવાની હોય છે. શું તો કે બ્લડનું પીએચ કેટલું છે, બ્લડની અંદર ઓક્સિજનનું પ્રેશર કેટલું છે, બ્લડની અંદર કાર્બન ડાયોક્સાઇડનું પ્રેશર કેટલું અને બ્લડની અંદર બાયકાર્બોનેટ કેટલા અમાઉન્ટની અંદર પ્રેઝન્ટ છે. શું થશે જ્યારે આપણે આ 4 વસ્તુ ચેક કરશું ત્યારે એ હવે આપણે આગળ જોવાનું છે. તો કે તમને કોઈ પણ રેસ્પાયરેટરી અથવા તો મેટાબોલિક ડિસઓર્ડર હોય ને એ વસ્તુને ડાયગ્નોઝ કરવા અથવા તો રૂલ આઉટ કરવા માટે તમે એબીજી ટેસ્ટ કરો છો. હવે રેસ્પાયરેટરી મતલબ કે રિલેટેડ ટુ ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ. તમારા બોડીની અંદર જ્યારે કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનનું લેવલ ઉપર નીચે થાય તો ઇન્ડિકેટ કરે છે કે તમને કોઈ પણ પ્રકારનો રેસ્પાયરેટરી ડિસઓર્ડર છે. હવે આ જે બાયકાર્બોનેટ છે એક મેટાબોલિક કમ્પોનેન્ટ છે. મેટાબોલિક કમ્પોનેન્ટ મતલબ કે તમે જેટલું બી ફૂડ કન્ઝ્યુમ કરો છો અથવા તો જેટલું બી તમારી અંદર જાય છે એ બધું એનર્જીની અંદર કન્વર્ટ થવાની પ્રોસેસને આપણે કહીએ મેટાબોલિઝમ. તો જ્યારે આ મેટાબોલિઝમ થવાની અંદર જે કોઈ પ્રોબ્લેમ હોય ને તો એ વસ્તુને બી આ બાયકાર્બોનેટ છે એ રૂલ આઉટ કરવાની અંદર હેલ્પ કરે છે. તો ઇવેન્ચ્યુઅલી જ્યારે આપણે 4 વસ્તુનું ટેસ્ટ કરશું ને તો તમને ખબર પડશે કે કોઈ પણ પર્સનની અંદર રેસ્પાયરેટરી અથવા તો મેટાબોલિક ડિસઓર્ડર છે કે નહીં, બરાબર. ઓકે, જોઈએ એના કમ્પોનેન્ટ્સ. હવે 4 વસ્તુ મેં તમને કીધી તો બટ ઓબ્વિયસ છે કે 4-4ની પોતાની એક કેરેક્ટરિસ્ટિક હશે, પોતાની એક નોર્મલ વેલ્યુ હશે. જેમ આપણે સીબીસી કરીએ તો તમને કેમ જેટલા બી બ્લડ કાઉન્ટ્સ છે એ બધાનું એક નોર્મલ અમાઉન્ટ જોવા મળે અને એક જે તમારું પોતાનું અમાઉન્ટ છે એ જોવા મળે. એવી જ રીતે આની અંદર બી 4 વસ્તુના નોર્મલ રેન્જીસ જે છે આપેલા છે. શું છે તો કે સૌથી પહેલું પીએચ. હવે 1 by 1 આપણે આ વસ્તુને ડિસ્કસ કરીએ, બરાબર. શું છે સૌથી પહેલું? પીએચ. શું થાય પીએચનો મતલબ? પીએચનો મતલબ થશે, એનું ફૂલ ફોર્મ જોવા જઈએ તો થશે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન ઓર પાવર ઓફ હાઇડ્રોજન. અત્યાર સુધી તમે પીએચ વર્ડ સાંભળેલો હશે બટ શાયદ તમે એનું ફૂલ ફોર્મ નહીં ખબર હોય તો પીએચનું ફૂલ ફોર્મ થાય પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન અથવા તો પાવર ઓફ હાઇડ્રોજન. શું છે તો કે એજ H+ આયન છે એને આપણે કહીએ હાઇડ્રોજન. આ હાઇડ્રોજનનું અમાઉન્ટ જ્યારે તમારા બ્લડની અંદર હાઈ હશે તો મતલબ કે તમારું પીએચ વધારે છે. આ હાઇડ્રોજનનું અમાઉન્ટ જ્યારે તમારા બ્લડની અંદર લો હશે મતલબ કે પીએચ ઓછું છે, બરાબર. હવે પીએચની નોર્મલ પીએચની પોતાની નોર્મલ વેલ્યુ કેટલી હોય તો કે ફ્રોમ 7 જે છે એને આપણે ન્યુટ્રલ માનીએ અને 0 to 14 સુધીની આ સ્કેલ હોય. તો 0 to 6.9 આ વસ્તુ કહેવાશે એસિડિક. 7.1 થી લઈ અને 14
7.1 થી લઈ અને 14 ની જે વેલ્યુ છે એ કહેવાશે બેઝિક, બરાબર. 7 ને આપણે ગણીએ છીએ ન્યુટ્રલ. તો આ જે આખી સ્કેલ છે આની અંદર નોર્મલ પીએચ મતલબ કે પાવર ઓફ હાઇડ્રોજન જે છે વેરી કરે છે. હવે અલગ અલગ સોલ્યુશનની અલગ અલગ પીએચ હોય. એવી રીતે આપણા બ્લડની પીએચ કેટલી છે? તો કે આપણે નોર્મલ આપણા બ્લડની પીએચ કેટલી હોય? જ્યારે તમે બ્લડની વાત કરો તો બ્લડની પીએચ હોય સ્લાઇટલી બેઝિક, મતલબ કે 7.35 ટુ 7.45 જેટલી છે ને આપણી બ્લડની પીએચ તમને જોવા મળે. મતલબ બ્લડ કેવું હોય તો કે સ્લાઇટલી બેઝિક નેચર તરફ જતું હોય એવું જોવા મળે, કારણ કે 7 જે છે કેવો નંબર છે? ન્યુટ્રલ નંબર છે. 7 ની પહેલાનું એસિડિક, 7 પછીનું બેઝિક. તો 7.35 થી લઈ અને 7.45 વેલ્યુ હોય આપણા બ્લડના પીએચની. હવે આ પીએચની વેલ્યુમાં તમે જુઓ કે જ્યારે 7.35 કરતાં બ્લડની પીએચ ઓછી થઈ જાય તો એ વસ્તુને કહેવાય એસિડોસિસ. શું કહેવાય? એસિડોસિસ. કારણ કે પીએચ કઈ બાજુ જાય છે? 7 થી ઓછી જઈને એસિડ બાજુ, તો એને કહેવાશે એસિડોસિસ. અને 7.45 થી જ્યારે બ્લડની પીએચ વધી જાય તો એને કહેવાશે આલ્કલોસિસ. શું કહેવાશે? આલ્કલોસિસ, બરોબર. જ્યારે કોઈ પણ સોલ્યુશનની પીએચ એસિડ તરફ જતી હોય ને તો એને આપણે કહીએ એસિડોસિસ, અને જ્યારે કોઈ પણ સોલ્યુશનની પીએચ બેઝિક તરફ જાય ને તો આપણે એને કહીએ આલ્કલોસિસ, બરાબર. તો જ્યારે બ્લડની નોર્મલ પીએચ કેટલી છે? 7.35 થી 7.45. 7.35 કરતાં ઓછું થઈ જાય તો આપણે એ સિચ્યુએશનને કહીશું એસિડોસિસ, અને 7.45 કરતાં વધી જાય તો એને આપણે કહીશું આલ્કલોસિસ. બીકોઝ કે આપણા બ્લડ પીએચની નોર્મલ રેન્જ કેટલી છે? 7.35 થી 7.45. તમને ગોખાતું હોય તો ગોખી લ્યો, યાદ રહેતું હોય તો રાખી લ્યો, બરાબર. આ વસ્તુ ગાંઠ બાંધી લેવાની છે કે બ્લડની પીએચ 35 થી 7.45 હોય, બરાબર. 35 થી ઓછું થઈ ગયું તો એસિડોસિસ, 45 થી વધી ગયું તો આલ્કલોસિસ. આટલું ફિટ બેસાડી દો એટલે તમારો પીએચનો કોન્સેપ્ટ ક્લિયર. નોર્મલ પીએચની રેન્જ 0 થી 14 સુધીની હોય, જેમાં 7 વસ્તુ ન્યુટ્રલ છે. 7 થી પહેલાનું બધું એસિડિક, 7 પછીનું બધું બેઝિક. આ નોર્મલ કોન્સેપ્ટ છે ખાલી પીએચનો. પીએચ જ્યારે વધી જાય તો બેઝિક, પીએચ ઘટી જાય તો એસિડિક, બરાબર. અને પીએચનું ફૂલ ફોર્મ થશે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન અથવા તો પાવર ઓફ હાઇડ્રોજન. હાઇડ્રોજન આયનનો પાવર બ્લડની અંદર અથવા તો કોઈ પણ સોલ્યુશનની અંદર કેટલો છે? જો પાવર વધારે હશે તો પીએચ વધારે, આલ્કલોસિસ. પાવર ઓછો હશે, પીએચ ઓછું, એસિડિક, બરોબર. તો આ જનરલ કોન્સેપ્ટ છે પીએચનો. ઓકે, તો ફર્સ્ટ વસ્તુ આપણી ક્લિયર થઈ ગઈ કે પહેલું પેરામીટર જે આપણે એબીજીની અંદર ચેક કરીએ છીએ ધેટ ઇઝ પીએચ. કેટલું? તો કે 7.35 થી 45 ની એની નોર્મલ વેલ્યુ આપણે જોવા મળે છે. બીજી વસ્તુ હવે આપણે જોવાની છે ધેટ ઇઝ PaCO2, મતલબ કે પાર્શિયલ પ્રેશર ઓફ કાર્બન ડાયોક્સાઇડ ઇન બ્લડ. શું થાય છે PaCO2 નો મતલબ? પાર્શિયલ પ્રેશર ઓફ CO2 મતલબ કે કાર્બન ડાયોક્સાઇડ ઇન બ્લડ. ઓકે, હવે એક વસ્તુ છે ને મેં તમને પહેલા જ મગજમાં ફિટ કરાવેલી હતી કે નોર્મલ હ્યુમન બીંગનું જે રેસ્પિરેશન છે ને, શ્વાસ લેવા છોડવાની પ્રક્રિયા, એ પૂરેપૂરી કાર્બન ડાયોક્સાઇડ ઉપર ડિપેન્ડ છે, નહીં કે ઓક્સિજન ઉપર, બરાબર. તમારું બોડી, તમારું બ્રેઇન તમારા બોડીને બ્રીથ કરવા માટેનું સિગ્નલ એટલે આપે છે કારણ કે કાર્બન ડાયોક્સાઇડ ઉપર ફોકસ કરે છે, નહીં કે ઓક્સિજન ઉપર, બરાબર. હાલાકી આપણે બધાને ખબર છે કે જીવવા માટે ઓક્સિજન જોઈએ, પણ તમે શ્વાસ કાર્બન ડાયોક્સાઇડને મેન્ટેન કરવા માટે લો છો. મતલબ તમારું બ્રેઇન કાર્બન ડાયોક્સાઇડ ઉપર ડિપેન્ડ છે કે હવે તમે કેટલો શ્વાસ લેશો, વધારે ઊંડો લેશો, વધારે રેપિડ બ્રીધિંગ કરશો કે શેલો બ્રીધિંગ કરશો, બરાબર. તો આપણે પહેલી વસ્તુ એ જોવાની છે PaCO2 નો મતલબ છે પાર્શિયલ પ્રેશર ઓફ કાર્બન ડાયોક્સાઇડ ઇન બ્લડ, મતલબ કે બ્લડની અંદર કાર્બન ડાયોક્સાઇડનું અમાઉન્ટ કેટલું છે. હવે એક વસ્તુ તમે અત્યારે ગાંઠ બાંધી લ્યો કે CO2 ઇઝ ઓલવેઝ મીન્સ એસિડિક. CO2 છે ને એ પોતે નેચરની અંદર કેવો છે? એસિડિક છે. તો જ્યારે CO2 નું અમાઉન્ટ વધારે મતલબ કે એસિડોસિસ, CO2 નું અમાઉન્ટ ઓછું મતલબ કે આલ્કલોસિસ. પણ કેટલાથી ઓછું અને કેટલાથી વધારે એ વસ્તુ જોવો. હવે જેવી રીતે આપણે બ્લડની પીએચ યાદ રાખી કે 7.35 થી 7.45, એવી રીતે કાર્બન ડાયોક્સાઇડની નોર્મલ રેન્જ છે ખાલી 35 થી 45, બરોબર. ઇઝી છે. પેલું 7.35 થી 45 યાદ રાખવાનું છે, આની અંદર આપણે યાદ રાખવાનું છે ખાલી 35 થી 45, બરોબર. ઓકે, 35 થી 45 mm of Hg આની નોર્મલ વેલ્યુ છે.
હવે જો 35 થી ઓછું થઈ જાય આ CO2 મતલબ કે તો CO2 નું લેવલ 35 થી ઓછું થઈ જાય તો CO2 મતલબ શું છે એસિડ ઓછું થઈ જાય તો મતલબ શું જોવા મળશે આલ્કલોસિસ અને 35 થી CO2 નું લેવલ વધારે મતલબ 45 થી વધી જાય તો CO2 મતલબ કે એસિડ તો શું જોવા મળશે એસિડોસિસ બરાબર CO2 ને આપણે હંમેશા એસિડ તરીકે યાદ રાખવાનું કે CO2 નો અમાઉન્ટ વધારે મતલબ કે એસિડિક CO2 નો અમાઉન્ટ ઓછું મતલબ કે બેઝિક તો 35 થી ઓછું મતલબ કે આલ્કલોસિસ જોવા મળશે અને 45 થી વધારે જોવા મળે તો મતલબ કે એસિડોસિસ જોવા મળશે હવે જ્યારે તમે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની વાત કરો ને તો એની અંદર વસ્તુ શું છે કે આપણે આને નામ આપીએ આલ્કલોસિસ અને ખાલી માત્ર એસિડોસિસ અને આલ્કલોસિસ નહીં કહીએ આ જે ગેસ છે એ શેના રિલેટેડ છે તો કે તમારા રેસ્પિરેશનના રિલેટેડ છે તો નોર્મલી જ્યારે પીએચ ઓછી વધારે થાય તો આપણે એસિડોસિસ અને આલ્કલોસિસ કહી દઈએ પણ જો બધી જ વસ્તુને આપણે સેમ નામ આપશું તો આપણે ડિફાઇન કેવી રીતે કરી શકીએ તો જ્યારે તમારા ગેસની વાત થતી હોય આઈધર ઓક્સિજન ઓર કાર્બન ડાયોક્સાઇડ ત્યારે જો પીએચ ઓછી થઈ જાય તો એને કહેવાશે રેસ્પિરેટરી એસિડોસિસ મતલબ કે એ ગેસ રિલેટેડ છે અને આને કહેવાશે રેસ્પિરેટરી આલ્કલોસિસ બરાબર તો જ્યારે ગેસના રિલેટેડ વાત કરતા હોય તો આ ટર્મ આપણી કહેવાશે રેસ્પિરેટરી એસિડોસિસ અને રેસ્પિરેટરી આલ્કલોસિસ બરાબર મતલબ કે જ્યારે PaCO2 45 કરતાં વધી જશે તો રેસ્પિરેટરી એસિડોસિસ જોવા મળશે અને 35 કરતાં ઓછું થઈ જાય તો રેસ્પિરેટરી આલ્કલોસિસ જોવા મળશે બીકોઝ કે CO2 મીન્સ એસિડ તમારે આવું યાદ રાખવાનું છે એક મગજમાં ફિટ કરી દેવાનું કે CO2 મતલબ કે એસિડ વધે તો એસિડોસિસ એસિડ ઘટે તો આલ્કલોસિસ બરોબર તો 35 થી 45 ની આની નોર્મલ રેન્જ છે એ વસ્તુ તમારે યાદ રાખવાની PHR કે પીએચ આપણી કેટલી હોય બ્લડની તો કે 7.35 થી 7.45 અને કાર્બન ડાયોક્સાઇડની તો કે ખાલી 35 થી 45 બરાબર ઓકે આ હતું આપણું બીજું કમ્પોનન્ટ ધેટ ઇઝ PaCO2 કેટલી હોય તો કે 35 થી 45 ની એની નોર્મલ રેન્જ જે છે જોવા મળે છે નાઉ કમ્સ ટુ ધી થર્ડ ધેટ ઇઝ PaO2 મતલબ કે પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન ઇન બ્લડ બરાબર હવે એને જરા ડિટેલમાં જોઈ લઈએ ઓકે પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન ઇન બ્લડ PaO2 નોર્મલ અમાઉન્ટ કેટલી કીધી તો કે 80 થી 100 mm of Hg આની નોર્મલ રેન્જ છે શેની તો કે PaO2 ની મતલબ કે પ્રેશર ઓફ પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન ઇન બ્લડ આર્ટેરિયલ બ્લડની અંદર ઓક્સિજનનું પાર્શિયલ પ્રેશર કેટલું છે એ વસ્તુ આપણે કહીએ PaO2 બરાબર તો એ PaO2 ની નોર્મલ રેન્જ કેટલી છે 80 થી 100 mm of Hg હવે આની અંદર આપણે કોઈ પણ જગ્યાએ રેસ્પિરેટરી એસિડોસિસ કે રેસ્પિરેટરી આલ્કલોસિસની વાત નહીં કરીએ કારણ કે ના તો આ ઓક્સિજન ઉપર તમારી બ્રીધિંગને એસિડ જોડે કંઈ લેવા દેવા છે તો મેટર શું આવે તો કે ભાઈ 80 થી ઓછી જ્યારે તમારું PaO2 હોય મતલબ કે તમને શું છે હાઇપોક્સિયા છે શું છે હાઇપોક્સિયા છે મતલબ કે તમારા બોડીની ઓક્સિજન કમ્પન્સેટ નથી થતી તો એ સિચ્યુએશનને શું કહેવાય હાઇપોક્સિયા અને 100 કરતાં વધારે છે તો એને કહેવાય હાઇપરવેન્ટિલેશન શું કહેવાય હાઇપરવેન્ટિલેશન મતલબ કે તમારું બ્રીધિંગ કેવું છે તો કે રેપિડ બ્રીધિંગ થાય છે તમને અને જે વસ્તુને કે વેન્ટિલેશન મતલબ કે મૂવમેન્ટ ઓફ એર ઇનસાઇડ એન્ડ આઉટ જે તમે રેસ્પિરેશન કરો છો વધારે કરો તો કહેવાશે હાઇપરવેન્ટિલેશન ઓછું કરો તો કહેવાશે હાઇપોવેન્ટિલેશન બરોબર તો 100 mm of Hg કરતાં ઓક્સિજનનું વધી ગયું છે અમાઉન્ટ મતલબ કે તમે રેપિડ બ્રીધિંગ કરો છો એવી કોઈ સિચ્યુએશન થઈ છે જેના લીધે તમે હાઇપરવેન્ટિલેશન કરો છો બરાબર તો આ વસ્તુ કહેવાશે PaO2 ના કન્ટેક્સ્ટની અંદર ઓકે સો ત્રીજો પેરામીટર આપણો આવશે PaO2 શું છે તો કે 80 થી 100 mm of Hg આની નોર્મલ રેન્જ છે અને 80 કરતાં ઓછું થઈ જાય તો હાઇપોક્સિયા જોવા મળે અને 100 કરતાં વધી જાય તો હાઇપરવેન્ટિલેશન જે છે જોવા મળે બરાબર નાઉ કમ્સ ટુ ધી થર્ડ વન ધેટ ઇઝ HCO3 હવે HCO3 શું છે અને એની નોર્મલ વેલ્યુ શું છે આપણે જોઈએ બરાબર ઓકે HCO3 માઇનસ હવે આ બી એક
કેવું છે તો કે એક મેટાબોલિક કમ્પોનન્ટ છે. અત્યાર સુધી આપણે રેસ્પિરેટરી, એસિડોસિસ, આલ્કલોસિસ, ગેસીસની વાત કરતા હતા. હવે આજે ચોથી વસ્તુ છે ને એને રેસ્પિરેશન જોડે કાંઈ લેવા દેવા નથી. એ એક મેટાબોલિક કમ્પોનન્ટ છે, મતલબ કે તમારી બોડીની અંદર જે એનર્જી ટ્રાન્સફોર્મેશનની જે આખી પ્રોસેસ થાય છે ને એની અંદર આનો રોલ આવે છે, મેટાબોલિક કમ્પોનન્ટ. ઓકે, શું છે HCO3? હવે HCO3 પોતે કોઈની નોર્મલ રેન્જ શું છે તો કે નોર્મલી તમારા બ્લડની અંદર HCO3 છે એ 22 થી 26 મિલી ઇક્વિવલન્ટ પર લીટર આ રેન્જની અંદર જોવા મળે. કેટલા તો કે 22 થી 26 મિલી ઇક્વિવલન્ટ પર લીટર. આ એની નોર્મલ રેન્જ છે. હવે આ જે પોતે છે ને આનો પોતાનો નેચર સ્લાઇટલી અલ્કલાઇન છે, મતલબ કે બેઝિક છે. કેવો છે? બેઝિક. જેમ આપણે એવું કીધું કે CO2 શું છે તો કે નેચરની અંદર એસિડિક છે, તો આ જે HCO3 છે ને એનો પોતાનો નેચર થોડો બેઝિક છે. હવે જ્યારે આ બેઝિક નેચર તો નોર્મલી 22 થી 26 હોય. હવે HCO3 22 કરતાં ઓછું થઈ જાય તો જે સિચ્યુએશન અરાઇઝ થાય એને શું કહેવાય તો કે એને કહેવાય મેટાબોલિક એસિડોસિસ. શું કહેવાય? મેટાબોલિક એસિડોસિસ. કારણ કે પોતે શું છે? પોતે એક બેઝિક કમ્પોનન્ટ છે. હવે બેઝ ઓછું થઈ જાય તો એસિડ વધી જાય, બરોબર? તો નોર્મલી આટલું હોવું જોઈએ. આ એનું બેઝિક અને પોતે નેચરમાં કેવું છે? બેઝિક છે. તો આજે એનું 22 કરતાં પણ ઓછું થઈ જાય તો જે સિચ્યુએશન અરાઇઝ થાય એને કહેવાશે મેટાબોલિક એસિડોસિસ. અને અગર 26 કરતાં વધી જાય તો એ સિચ્યુએશનને કહેવાશે મેટાબોલિક આલ્કલોસિસ. બરોબર? શું કહેવાશે? મેટાબોલિક આલ્કલોસિસ. હવે રેસ્પિરેશનની અંદર અને આની અંદર બે સિચ્યુએશનની અંદર તમે કન્ફ્યુઝ ના થતા, બરોબર? HCO3 વધે મતલબ કે મેટાબોલિક વધે મતલબ કે મેટાબોલિક આલ્કલોસિસ, અને HCO3 ઓછું થાય મતલબ કે મેટાબોલિક એસિડોસિસ. કાર્બન ડાયોક્સાઇડ વધે મતલબ કે એસિડોસિસ અને ઘટે મતલબ કે આલ્કલોસિસ. આ બંને કેસની અંદર રિવર્સ વસ્તુ છે જેમાં તમારે કન્ફ્યુઝ નથી થવાનું. જ્યારે તમે CO2 HCO3 તો કાર્બન ડાયોક્સાઇડ એક એસિડ છે અને HCO3 એક બેઝ છે. બેઝ વધે તો શું થાય? આલ્કલાઇન તરફ જાય, અને એસિડ વધે તો એસિડિક તરફ જાય. તો બંનેની સિચ્યુએશન રિવર્સ છે કે ડાયોક્સાઇડ તો એસિડોસિસ થશે રેસ્પિરેટરી, પણ જો HCO3 વધશે ને તો HCO3 પોતે એક બેઝ છે, તો શું જે સિચ્યુએશન જોવા મળશે ને એને કહેવાશે મેટાબોલિક આલ્કલોસિસ. બરોબર? તો આ સિચ્યુએશનની અંદર તમારે કન્ફ્યુઝ નથી થવાનું. એકવાર અહીંયા જોઈ લો. બરાબર? રેસ્પિરેટરી ને મેટાબોલિક બે વસ્તુ આપણે જોઈ અને બે કમ્પોનન્ટ જોયા, CO2 અને HCO3. આ જે CO2 છે ને એ નેચરમાં એસિડિક છે અને HCO3 છે ને એ નેચરમાં બેઝિક અથવા તો આપણે એને કહીએ આલ્કલાઇન. બરાબર? એસિડિક વસ્તુ વધે તો શું કહેવાય? એને રેસ્પિરેટરી. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વધશે ને તો એને કહેવાશે રેસ્પિરેટરી એસિડોસિસ, કારણ કે આ શું છે? પોતે એક એસિડ. જ્યારે કાર્બન ડાયોક્સાઇડ ઘટશે તો એ સિચ્યુએશનને કહેવાય છે રેસ્પિરેટરી આલ્કલોસિસ. બરોબર? પણ આ જે વસ્તુ છે પોતે જ નેચરમાં બેઝિક છે, તો જ્યારે HCO3 વધશે ને તો એને કહેવાશે મેટાબોલિક આલ્કલોસિસ, અને HCO3 ઘટી જાય તો એને વસ્તુને કહેવાશે મેટાબોલિક એસિડોસિસ. બરાબર? આ વસ્તુની અંદર તમારે કન્ફ્યુઝ થવાનું છે નહીં. બરાબર? તો 4 પેરામીટર જે છે આપણે જોયા. કયા કયા? તો કે pH જોઈ, પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન, પાર્શિયલ પ્રેશર ઓફ કાર્બન ડાયોક્સાઇડ, પાર્શિયલ પ્રેશર ઓફ ઓક્સિજન અને બાયકાર્બોનેટ. બરાબર? હવે આપણે જોઈએ આગળ શું છે તો કે તમારે શું યાદ રાખવાનું તો કે pH મતલબ કે તમારા બોડીની બ્લડની એસિડ અને બેઝની સિચ્યુએશન જે છે એને મેન્ટેન કરે અથવા તો રિપ્રેઝન્ટ કરે એને કહેવાય pH. આ જે pH CO2 છે ને એ તમારી રેસ્પિરેટરી કન્ડિશન્સને રિપ્રેઝન્ટ કરશે અને HCO3 છે ને એ તમારી મેટાબોલિક કન્ડિશનને રિપ્રેઝન્ટ કરશે. બરાબર? ઓકે, શું છે એનું બેઝિક્સ તો કે એસિડ મતલબ કે હાઇડ્રોજનનો પાવર વધારે. જો હાઇડ્રોજનનો પાવર વધારે તો pH ઓછી મતલબ કે એસિડિક, અને હાઇડ્રોજનનો પાવર ઓછો તો pH વધારે મતલબ કે બેઝિક. બરાબર? લંગ્સ જે છે એ CO2 રેગ્યુલેટ કરે છે, મતલબ કે CO2 ઉપર તમારી બ્રીધિંગ જે છે ડિપેન્ડ છે, અને કિડની રેગ્યુલેટ્સ HCO3 મતલબ કે તમારી કિડની જે છે જ્યારે બ્લડ ફિલ્ટર કરે ત્યારે આ HCO3 કરે તો કે તમારી બોડીની મેન્ટેન કરવા માટે રિટેન કરે યા ફિર એક્સક્રીટ કરે. ઓકે, હવે આના બેઝિક્સની અંદર આપણે
શું જોયું તો કે કેવા ડિસઓર્ડર જોવા મળે તો કે ભાઈ જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વધી જાય ત્યારે રેસ્પિરેટરી એસિડોસિસ જોવા મળે, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ ઘટી જાય ત્યારે રેસ્પિરેટરી આલ્કલોસિસ જોવા મળે, બીકોઝ કે CO2 ઇઝ ઇક્વલ ટુ એસિડ અથવા તો એસિડિક નેચર છે. તો જ્યારે એસિડિક વધી જાય તો રેસ્પિરેટરી એસિડોસિસ જોવા મળશે અને એસિડિક વસ્તુ ઘટી જાય તો રેસ્પિરેટરી આલ્કલોસિસ જોવા મળશે. સેમ જ્યારે બાયકાર્બોનેટની વાત કરીએ તો એ નેચરમાં કેવું છે, બેઝિક છે અથવા તો આલ્કલાઇન છે. તો એ જ્યારે ઘટી જશે તો શું જોવા મળશે, મેટાબોલિક એસિડોસિસ, અને એ જ્યારે વધી જશે તો જોવા મળશે મેટાબોલિક આલ્કલોસિસ. બરોબર? ઓકે. રેસ્પિરેટરી ડિસઓર્ડર જેમ કે હાઇપોવેન્ટિલેશન ક્યાં જોવા મળે તો COPDની અંદર મોસ્ટલી જોવા મળે, કારણ કે COPDનું જે પેશન્ટ છે ને એ બ્રીધ ઇન તો એ નોર્મલી કરી શકે પણ CO2 ને બહાર નથી કાઢી શકતું, મતલબ કે બ્રીધ આઉટ નથી કરી શકતું. એવા ટાઈમે એના બોડીની અંદર CO2 રિટેન્શન જોવા મળે, અને CO2 રિટેન્શન મતલબ કે રેસ્પિરેટરી એસિડોસિસની કન્ડિશન જે છે જોવા મળે. સેમ ટુ સેમ જ્યારે રેસ્પિરેટરી આલ્કલોસિસ ક્યારે જોવા મળે તો કે જ્યારે તમે એન્ઝાઇટીમાં હોય, રેપિડ બ્રીધિંગ કરતા હોય, હાઇપર વેન્ટિલેશન કરતા હોય તો તમે શું કરો છો, જેવો શ્વાસ છોડશો એવું કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જશે. તો જે અમાઉન્ટ ઓફ કાર્બન ડાયોક્સાઇડને એકચ્યુઅલમાં તમારા શરીરની અંદર રહેવું જોઈએ એ નહીં રહે, કાર્બન ડાયોક્સાઇડનું લેવલ ઓછું થઈ જાય, અને જો કાર્બન ડાયોક્સાઇડનું લેવલ ઓછું થઈ જાય તો એ વસ્તુને આપણે શું કહીએ, આલ્કલોસિસ. તો કેવા કેસીસની અંદર જોવા મળે તો કે એન્ઝાઇટી અથવા તો હાઇપર વેન્ટિલેશનના કેસીસની અંદર તમને રેસ્પિરેટરી આલ્કલોસિસ જે છે એ જોવા મળશે. બરાબર? મેટાબોલિક ડિસઓર્ડરની અંદર શું છે તો કે રિનલ ફેલિયરની કન્ડિશનમાં રેસ્પિરેટરી એસિડોસિસ જોવા મળે. શું કામ તો કે ભાઈ કિડનીનું કામ છે HCO3 ને રિટેન કરવાનું. HCO3 છે એ કિડની દ્વારા કંટ્રોલ કરવામાં આવે અને એ પોતે શું છે, એક બેઝિક નેચર છે. રિનલ ફેલિયર મતલબ કે કિડની પ્રોપર કામ નથી કરતી તો કિડની HCO3 ને પ્રોપર એક્સક્રીટ નહીં કરી શકે અથવા તો પ્રોપર રિટેન નહીં કરી શકે. જો HCO3 ને પ્રોપર રિટેન નહીં કરી શકે તો વધારે પડતું HCO3 લોસ થઈ જાય. લોસ થઈ જાય એટલે HCO3 નું અમાઉન્ટ ઓછું, અને HCO3 નું અમાઉન્ટ ઓછું એટલે વધે કઈ સિચ્યુએશન તો કે એસિડોસિસ, કારણ કે એ પોતે બેઝ છે. બેઝ ઓછું થઈ જાય તો વધે શું, એસિડ. તો એટલા માટે જે રિનલ ફેલિયરના કેસમાં જ્યારે કિડની HCO3 ને પાછું ના ખેંચી શકે એવા કેસની અંદર મેટાબોલિક એસિડોસિસ જે છે એ જોવા મળશે. અને વોમિટિંગ અને એન્ટાસિડના કેસમાં શું થાય તો કે ભાઈ તમે વધારે પડતું HCO3 રિટેન કરો છો એટલા માટે એ વસ્તુ શું થઈ જાય, વધારે પડતી બોડીની અંદર બેઝિક સિચ્યુએશન આવી જાય, તેવા કેસમાં અંદર જોવા મળે રેસ્પિરેટરી આલ્કલોસિસ. બરાબર? તો આવા કેસીસની અંદર રેસ્પિરેટરી એસિડોસિસ અને આલ્કલોસિસ જોવા મળે છે, અને એવા કેસની અંદર તમે ABG એનાલિસિસ મતલબ કે આર્ટેરિયલ બ્લડ ગેસ એનાલિસિસ કરો તો તમને ખબર પડે કે ભાઈ તમારા બોડીની અંદર એકચ્યુઅલમાં કઈ પ્રોબ્લેમ અત્યારે થઈ રહી છે. બરાબર? લાસ્ટમાં આવે છે કમ્પન્સેશન. હવે કમ્પન્સેશન શું તો કે ભાઈ જ્યારે આજે લંગ્સ અને કિડની, લંગ્સ જે તમારા ગેસ એક્સચેન્જ માટે રિસ્પોન્સિબલ છે અને કિડની જે છે HCO3 ના રિટેન્શન માટે રિસ્પોન્સિબલ છે. આ બંને છે ને એકબીજાને જોડે લઈને ચાલે, મતલબ કે એકમાં કંઈક ઘટતું હોય ને તો બીજું પોતાની વસ્તુ એવી રીતે વધારે કે પહેલાની જે નીડ લોસ થાય છે ને એ અહીંયા કમ્પન્સેટ થઈ જાય. મતલબ કે બોડી ટ્રાઇઝ ટુ નોર્મલાઇઝ પીએચ. બંનેનું ઇવેન્ચ્યુઅલ કામ શું છે તો કે ભાઈ પીએચને મેન્ટેન કરવાનું. પીએચ ક્યારે મેન્ટેન રહે તો કે આ રેસ્પિરેટરી અને મેટાબોલિક બંને પોતાના લેવલમાં હોય ને તો તમારા બ્લડની પીએચ જે છે મેન્ટેન રહે. પીએચને નોર્મલ કરવા માટે આ બે શું કરશે તો કે એકબીજાને કમ્પન્સેટ કરશે, કે રેસ્પિરેટરીની અંદર કંઈ પ્રોબ્લેમ છે ને તો મેટાબોલિક એને સોલ્વ કરવાની ટ્રાય કરશે, અને કિડનીની અંદર કંઈ કમ્પ્લેન છે અથવા તો પ્રોબ્લેમ છે તો રેસ્પિરેટરી એને સોલ્વ કરવાની ટ્રાય કરશે. કેવી રીતે? એક એક્ઝામ્પલ જુઓ. ફોર એક્ઝામ્પલ મેટાબોલિક એસિડોસિસ છે, મતલબ કે અહીંયા શું છે પ્રોબ્લેમ, HCO3 જે છે એ વધારે પડતું લોસ થઈ ગયું છે, મતલબ કે એનું લેવલ ઓછું થઈ ગયું છે. HCO3 નું લેવલ ઓછું થઈ ગયું કારણ કે પોતે બેઝ છે એ ઓછું થઈ જાય તો એસિડનું લેવલ વધી જાય એટલે સિચ્યુએશન અરાઇઝ થઈ છે મેટાબોલિક એસિડોસિસ. એવા ટાઈમે તમારા લંગ્સ શું કરશે તો કે વધારે પડતું રેપિડ બ્રીધિંગ કરવા માંડશે. રેપિડ બ્રીધિંગ કરશે એટલે શું થશે, શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ જે છે ને જલ્દી બહાર નીકળી જાય. કાર્બન ડાયોક્સાઇડ શું છે, એક એસિડ છે, એ બહાર નીકળી જાય તો શું થઈ જાય, કાર્બન ડાયોક્સાઇડનું લેવલ ઓછું થાય એટલે પીએચ કેવી થઈ જાય, ઓછી. પીએચમાં ઓછી થાય એટલે કેવી થઈ જાય તો કે અલ્કલાઇન પીએચ તરફ જાય બ્લડ. બરાબર? તો જ્યારે તમારું કિડની જે છે HCO3 રિટેન નથી કરી શકતી, HCO3 લોસ થઈ જાય છે તો એસિડની પ્રમાણ વધે છે. એ ટાઈમે તમારા લંગ શું કરશે તો કે રેપિડ બ્રીધિંગ કરવા માંડશે, જેના લીધે કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળી જાય, કારણ કે બંને પોતપોતાની રીતે પીએચને આગળ પાછળ કરવા માટે જવાબદાર છે.
જો કાર્બન ડાયોક્સાઇડ વધશે તો પીએચ જે છે ઓછી થઈ જશે અને એસિડોસિસ થઈ જાય. તો એ શું કરશે તો કે કિડનીમાં પ્રોબ્લેમ છે તો લંગ્સ એને સોલ્વ કરવાની ટ્રાય કરશે, CO2 ને વધારે પડતો બહાર કાઢી નાખશે. શરીરમાં CO2 ઓછું, એસિડ ઓછું, તો આ જે એસિડ અને બેઝનું જે બેલેન્સ છે ને એ કેવું થઈ જાય, જળવાઈ રહે. એવી જ રીતે ઉલટું બી થઈ શકે, જ્યારે બોડીની અંદર વધારે પડતું કાર્બન ડાયોક્સાઇડ રિટેન થઈ ગયું હોય તો કિડની જે છે HCO3 ને જવા દે, બરાબર, જેના લીધે એસિડ અને બેઝનું જે બેલેન્સ છે એ મેન્ટેન રહે. આવી રીતે આવી સિચ્યુએશનની અંદર તમારું જે બોડી છે ને એ તમારી બોડીની જે બ્લડની પીએચ એને મેન્ટેન કરવાની ટ્રાય કરે. મેઇન કમ્પોનન્ટ તમારી પીએચ મેન્ટેન કરવાના બે જ છે, એક છે કાર્બન ડાયોક્સાઇડ અને એક છે HCO3, બરાબર. આ બંને જણા પોતપોતાની રીતે તમારી બોડીની પીએચ મેન્ટેન કરવાની ટ્રાય કરે છે. અને આનું જ્યારે તમે એનાલિસિસ કરો ત્યારે તમને ખબર પડે કે ભાઈ બોડીની અંદર રેસ્પિરેટરી એસિડોસિસ છે, આલ્કલોસિસ છે, કે મેટાબોલિક એસિડોસિસ અને આલ્કલોસિસ છે. અને જો તમને એ ખબર પડે કે એ છે તો તમને ઇવેન્ચ્યુઅલી ખબર પડે કે ભાઈ કઈ કઈ કન્ડિશનની અંદર આવી સિચ્યુએશન જે છે અરાઇઝ થઈ શકે છે, બરાબર. તો ઇવેન્ચ્યુઅલી આ વસ્તુ આટલી IBG એનાલિસિસની અંદર આપણે કરવામાં આવે છે. ઓકે, શોર્ટ ટ્રિકની અંદર તમારે યાદ રાખવું હોય તો તમારે પીએચ, કાર્બન ડાયોક્સાઇડ અને બાયકાર્બોનેટ આ ત્રણનું આ જે ટેબલ છે ને એ બેઝિક યાદ રાખી લેવાનું છે કે ભાઈ જો પીએચ ઓછી, કાર્બન ડાયોક્સાઇડ વધારે અને HCO3 નોર્મલ હોય ને તો એ સિચ્યુએશનને કહેવાશે રેસ્પિરેટરી એસિડોસિસ, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ મતલબ એસિડ, કાર્બન ડાયોક્સાઇડ વધારે એસિડોસિસ. પીએચ વધારે છે પણ કાર્બન ડાયોક્સાઇડ ઓછું છે, કાર્બન ડાયોક્સાઇડ ઓછું મતલબ કે બેઝિક, તો વસ્તુને કહેવાશે રેસ્પિરેટરી આલ્કલોસિસ. હવે જ્યારે પીએચ ઓછી છે, ઓક્સિજનને કોઈ ચેન્જ નથી, એ નોર્મલ છે, પણ HCO3 ઓછું છે, HCO3 પોતે બેઝિક છે, બેઝ ઓછો હોય તો વધે શું, એસિડ. આ એસિડ છે, આ બેઝ છે, બંને વસ્તુ નોર્મલ હોવી જોઈએ. એસિડ ઘટી જાય તો વધ્યું શું, બેઝ, અને જો બેઝ ઘટી જાય તો વધ્યું શું, એસિડ, બરાબર. તો આ શું છે, બેઝ, એ ઘટી ગયું તો વધ્યું શું, એસિડ, મતલબ કે મેટાબોલિક એસિડોસિસ. અને કાર્બન ડાયોક્સાઇડ નોર્મલ છે પણ HCO3 કેવું થઈ ગયું છે, વધી ગયું, બેઝ વધી ગયું, બેઝ વધી ગયું એટલે શું જોવા મળે, આલ્કલોસિસ, બરાબર. તો એક સિચ્યુએશનમાં જોવા મળશે સિચ્યુએશન મેટાબોલિક આલ્કલોસિસ, બરાબર. તો એક સિમ્પલ ટેબલ તમે યાદ રાખી લો એટલે તમને નોરસેટના 3 થી 4 MCQ બહુ ઇઝીલી સોલ્વ થઈ જાય. નેક્સ્ટ આપણે એ જોવાનું છે કે એક્ઝેક્ટલી તમને કયા ટાઈપના MCQ કેવી રીતે પૂછાઈ શકે, બરાબર. તો તમને એક આવી સિચ્યુએશન આપેલી હોય કે ભાઈ આને સિનારીઓ બેઝ કરી દીધી હોય કે ભાઈ એક પેશન્ટ છે, આ સિચ્યુએશન હારે એડમિટ થયું છે, એનું એબીજી એનાલિસિસ કરવામાં આવ્યું છે અને એના એબીજી એનાલિસિસની વેલ્યુ આટલી છે, તો પેશન્ટને શું હોઈ શકે, 4 ઓપ્શન તમને આપ્યા છે. એ સિચ્યુએશન આપણે રીડ કરવાની ટ્રાય કરીએ. કીધું છે કે પીએચ છે ને 7.30 છે, તો પહેલાં તમારે નોર્મલ વેલ્યુ યાદ કરવાની કે પીએચ નોર્મલી કેટલી હોય તો કે 7.35 થી 7.45 આપણી નોર્મલ પીએચ હોય. કેવી છે, 7.30, મતલબ કે ઓછી છે. ઓકે, મતલબ સિચ્યુએશન એસિડ તરફ જાય છે અહીંયા. બીજું છે કાર્બન ડાયોક્સાઇડ. કાર્બન ડાયોક્સાઇડ કીધું છે 50 mg, 50 mm of Hg. કાર્બન ડાયોક્સાઇડની નોર્મલ વેલ્યુ કેટલી તો કે 35 થી 45. કેટલું છે તો કે ભાઈ 45 કરતાંય વધારે, મતલબ કે 50. કાર્બન ડાયોક્સાઇડ મતલબ શું, એસિડ, એસિડ વધારે મતલબ કે એસિડોસિસ. કેનું એસિડોસિસ તો કે રેસ્પિરેટરી, કારણ કે કાર્બન ડાયોક્સાઇડ શું છે, એક ગેસ છે, ગેસની અવરજવર ક્યાં હોય તો કે તમારા રેસ્પિરેશનની અંદર. તો બહુ જ ઇઝી છે, તમારે આટલું અહીં ખબર પડી જાય કે ભાઈ 50 mg એટલે વધારે કહેવાય, CO2 વધારે મતલબ કે એસિડિક. તો તમારો આન્સર શું આવશે અહીંયા, રેસ્પિરેટરી એસિડોસિસ. આ જે સિચ્યુએશન છે એ શેની છે, રેસ્પિરેટરી એસિડોસિસની સિચ્યુએશન તમને અહીંયા આપેલી છે, બરાબર. ત્રીજું જોઈ લેવાનું બાયકાર્બોનેટ. વસ્તુ તો તમારે અહીંયા જ ફાઇનલ થઈ ગઈ છે પણ તેમ છતાંય HCO3 આપ્યું છે 24, તો HCO3 ની નોર્મલ વેલ્યુ કેટલી છે, 22 to 26, તો એ 24 છે, નોર્મલ છે. કાર્બન ડાયોક્સાઇડ વધી ગયું છે મતલબ કે એસિડોસિસ, બરાબર. સેમ તમને એવો બીજો બી MCQ પૂછાઈ શકે. સેમ કોઈ એક સિનારીઓ આપી દીધેલો હોય કે ભાઈ પેશન્ટ છે એની એબીજી વેલ્યુ આટલી છે, કેટલી તો કે પીએચ આપી છે 7.48, તો આપણી પીએચ કેટલી છે 7.35 થી 45. તો આ ક્યાં ગઈ તો કે 45 થી આગળ મતલબ કે 48, એટલે વાત જાય છે બેઝિક તરફ. હાલો ચલો અહીંયા એક વખત કન્ફર્મ થઈ ગયું કે બેઝિક તરફ જાય છે. બીજી છે CO2 ની. CO2 ની વેલ્યુ આપી છે 30 mm of Hg. CO2 ની વેલ્યુ કેટલી હોય તો કે 35 થી 45 હોય અને આપી છે કેટલી તો કે 30, મતલબ કે 30 કરતાં 35 કરતાં ઓછી છે. હવે કાર્બન ડાયોક્સાઇડ ઓછું તો સિચ્યુએશન કેવી, બેઝિક. હાલો તો આ બીજી સિચ્યુએશન બી તમને બેઝિક તરફ આગળ વધારે છે.
ત્રીજી આપી છે વેલ્યુ બાયકાર્બોનેટની. બાયકાર્બોનેટની વેલ્યુ છે 24 મિલી ઇક્વિવલન્ટ પર લીટર. બાયકાર્બોનેટ નોર્મલી કેટલું હોય તો કે 22 to 26, તો 24 જે છે એ નોર્મલ છે. હવે આપણી પાસે વધ્યા બે વસ્તુ, પીએચ 7.35 કરતાં વધારે, 7.45 કરતાં વધારે છે, મતલબ સ્કેલ બેઝિક તરફ જાય છે. અને બીજું કે કાર્બન ડાયોક્સાઇડનું અમાઉન્ટ 35 કરતાં ઓછું છે. કાર્બન ડાયોક્સાઇડ ઓછું મતલબ કે એસિડ ઓછું. એસિડ ઓછું તો શું વધારે? બેઝ વધારે. તો સિચ્યુએશન શું થઈ? રેસ્પાયરેટરી આલ્કલોસિસ. બરાબર. આવી રીતે તમારે એક્ઝામની અંદર આ ક્વેશ્ચન્સને ઇન્ટરપ્રિટ કરવાના છે. 3 વેલ્યુ તમારા મગજમાં ફિટ કરીને રાખી દેવાની છે કે જ્યારે તમને એસિડોસિસ, આલ્કલોસિસ, પીએચ બેલેન્સ, એસિડ બેઝ બેલેન્સના ક્વેશ્ચન પૂછાય, ચાહે આ ફોર્મમાં પૂછાય કે ચાહે બીજા કોઈ પણ ફોર્મની અંદર પૂછાય, તમારે એક વસ્તુ યાદ રાખવાની કે નોર્મલ બ્લડની પીએચ 7.35 થી 7.45. જ્યારે વાત કાર્બન ડાયોક્સાઇડની આવે તો કાર્બન ડાયોક્સાઇડ 35 થી 45 અને HCO3ની વાત આવે તો HCO3 22 થી 26. આટલી વસ્તુ ગોખીને જ એક્ઝામમાં જવાનું, જેથી કરીને તમને કોઈ પણ એબીજી એનાલિસિસનો ક્વેશ્ચન હોય તો તમે ઇઝીલી એને ઇન્ટરપ્રિટે કરી શકો, આન્સરે કરી શકો અને તમને મેક્સિમમ સ્કોરિંગ આની અંદર થાય. આમાં શું છે કે તમે તુક્કો લગાડવા જાઓ ને તો તમારું કોઈ દિવસ ભેગું ના થાય, કારણ કે તમને ખબર હોવો જોઈએ કોન્સેપ્ટ કે ભાઈ કાર્બન ડાયોક્સાઇડ મતલબ કે એસિડ, કાર્બન ડાયોક્સાઇડ વધારે, એસિડ વધારે, કાર્બન ડાયોક્સાઇડ ઓછું, એસિડ ઓછું મતલબ કે બેઝ. બરાબર. આટલું મગજમાં 2 કે 3 વસ્તુ ફિટ કરી લેવાની એટલે એબીજી એનાલિસિસનો કોઈ બી ક્વેશ્ચન તમે સોલ્વ કરી શકો. બરાબર. ઓકે, તો આઈ હોપ તમને હવે આ સેશનની અંદર બહુ ઇઝીલી ઇન્ટરપ્રિટ થઈ ગયું હશે કે આર્ટેરિયલ બ્લડ ગેસીસ શું છે, કેવી રીતે કરવામાં આવે, કેટલું હોય, વધી જાય તો શું કહેવાય, ઘટી જાય તો શું કહેવાય, રેસ્પાયરેટરી ક્યારે કહેવાય, મેટાબોલિક ક્યારે કહેવાય અને ક્વેશ્ચન્સ તમને કેવા પૂછાઈ શકે. બરાબર. સો ધીસ વોઝ ઇટ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે અગેન મળીશું બીજા જ કોઈ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે જે તમને અપકમિંગ એક્ઝામની અંદર બહુ સારી રીતે સ્કોર કરાવડાવી શકે. ઓકે, થેન્ક યુ.